નમસ્કાર મિત્રો, હું સરવૈયા આયુષ. મારી જે યુટ્યુબ ચેનલ છે આયુષ યુથ પાવર, એમાં ફરીવાર એક નવો વિડીયો, નવી જાણકારી અને એક નવી માહિતી સાથે હું પહોંચી ગયો છું. પણ આજનો જે ટોપિક છે, આજની જે જાણકારી છે, આજની જે મારે માહિતી આપવાની છે એ થોડી ગંભીર બની શકે છે. માણસનું રુદન કદાચ વ્યાપક થઈ શકે છે મારો આજનો આ વિડીયો જોઈને. એટલે ક્યાંક ને ક્યાંક આજ જે યુવા વર્ગને મારે પ્રેરિત કરવો છે, યુવા વર્ગ વિશે મારે જાણીતી અને માહિતી આપવી છે. પણ આજે એક એવો ટોપિક લઈને આવી ચૂક્યો છો તમારી સમક્ષ, કે ટોપિક ઉપર ભારતના યુવાન વર્ગને તો ખરું જ તે, પણ ભારત દેશના હરેક નાગરિકને આ એક એવો ટોપિક છે કે તેમાં ધ્યાન આપવું જ પડશે. કારણ કે ધીરે ધીરે વેસ્ટર્ન કલ્ચર આવે છે ભારત દેશમાં. એ તો કે દોષનું આવી ગયું છે ભારત દેશમાં, પણ હવે એને આપણે સ્ટોપ કઈ રીતના કરી શકીએ છીએ? બધી વસ્તુઓને આપણે કેમ એક આગ્રેસર બનીને કામ કરીએ છીએ, આમાં એ મહત્વની પૂર્ણની વાત છે. આજે હું આવી પહોંચ્યો છું દીકરાનું ઘર અમરેલી. એટલે બેસિકલી અમરેલીમાં ઘણા ટાઈમથી છે અને એક એવી સંસ્થા છે કે જે બહુ કાર્યરત છે આ બધી વસ્તુઓને લઈને, બહુ સજાગ છે કે અમારે કંઈક સહાયના ભાગરૂપે એ લોકો બહુ કામગીરી કરી શકે છે. મારી સાથે અત્યારે આ કાકા છે, ભૂપેન્દ્રભાઈ મહેતા. આવો કાકા. આ કાકા એક ઘણા ટાઈમથી અહીંયા કામ કરી રહ્યા છે. એમને પૂછીએ કે આજકાલ કેવો માહોલ રહે છે વૃદ્ધાશ્રમમાં? વૃદ્ધાશ્રમના માહોલનું તો એવું છે કે અહીંયા આવવાના એક કરતાં ઘણા વધારે કારણો છે. દર વખતે એવું કારણ નથી હોતું કે સંતાનો કે દીકરાઓ મા બાપને સાચવતા નથી હોતા. ઘણી વખત આના અનેક કારણો છે કે જ્યારે સંતાન જ ન હોય એ વ્યક્તિ કઈ રીતે ક્યાં જાય, ઉંમરલાયક થઈ ગયું હોય, ઘરનું કામ કોઈ કરી શકે એમ ન હોય, એટલે કરી શકે એમ હોય અને કામવાળા રાખી શકે તો કામવાળાને સાચવવા અને એની ગુલામી કરવી પડે. જ્યારે અહીંયા આવી જાય તો એક વસ્તુનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય તો ભાઈને તૈયાર રસોઈથી મળીને બધું મળી જાય તો કામવાળાની ગુલામી એની બંધ થઈ જાય. અને બીજી વસ્તુ એ છે કે ડાયવર્સ લીધેલા હોય, લેડીઝ હોય કે જેન્ટ્સ હોય, એ એકલા પડી ગયા હોય તો ભવિષ્યમાં એ ક્યાં જાય. એટલે એના માટે પણ આવું આ સંસ્થા આવી રીતે અમારી સંસ્થા બહુ ઉપયોગી થાય છે. અને બધાને જેને પણ આવવું હોય એને કોઈ પણ જાતના જ્ઞાતિના ભેદભાવ વગર, આવકના ભેદભાવ વગર, ફક્ત એની વાસ્તવિક જરૂરિયાતને નજરમાં રાખીને અહીંયા બધાને પ્રવેશ મળે છે. અને અમારા જે ટ્રસ્ટીઓ છે એ પણ એટલા બધા માયાળુ છે અને એ લોકોને કરુણા સભર છે કે એ લોકોને આવા તમામ વડીલો પ્રત્યે ખૂબ રિસ્પેક્ટની વ્યક્તિ રાખે છે, આદર આપે છે. અને લગભગ 25-26 વર્ષથી આ સંસ્થા શરૂ થઈ છે, ત્યારથી એ લોકો આમાં કાર્યરત છે. હું આમની સાથે અપીલ કરીશ કે મને અંદર વિઝિટ કરાવો અને અમુક એવા બેઝિકલી માહિતી આપણે એમની પાસેથી વિડીયોમાં લેતા રહીએ એન્ડ સુધી. એટલે મેઇન મોટિવ સાથે આવ્યો છે, કંઈક નવા જાણકાર સાથે, નવા યુવાનો આ વસ્તુને લઈને પ્રેરિત થાય. અમરેલીમાં ઘણા ટાઈમથી સ્થાપિત છે આ સંસ્થા દીકરાનું ઘર. દીકરાનું ઘર એટલે એક નામમાં જેવી કરુણા છુપાયેલી છે કે એ નામમાં જે વેદના છે કે દીકરાનું ઘર એ એક મોટી વસ્તુ છે. અને અમારા સંસ્થાના સ્થાપકોએ જ્યારે દીકરાનું ઘર નામ રાખ્યું ને ત્યારે અમને એની પાસેથી, એમના સંતાનો ટ્રસ્ટીઓ પાસેથી જાણવા મળ્યું કે કોઈ પણ વ્યક્તિને વૃદ્ધાશ્રમમાં રહેવાનું હોય તો ક્ષોભજનક લાગે, એટલે થોડો સમય માટે બધાથી છુપાવે પણ ખરા કે ભાઈ અમે વૃદ્ધાશ્રમમાં રહીએ છીએ. કારણ કે તો પણ એ લોકોએ એમ કીધું કે આપણે નામ દીકરાનું ઘર રાખીએ. ધારો કે અહીંયા કોઈ રહેતું હોય તો કોઈ પાર કોઈને મળે કે તમે ક્યાં રહ્યો છો તો હું દીકરાના ઘરમાં રહું છું, એટલે એને એમનો ખ્યાલ આવે કે દીકરાનું ઘર એટલે સંસ્થા કે પોતાના દીકરાના ઘરમાં પોતાનું એટલે અમારું પોતાનું છે એવી ફિલિંગ થાય કે એના દીકરાનું ઘર. સરસ સરસ. એટલે પહોંચી ગયો છું આજે અને દીકરાના ઘરની તમે ઓફિસ જોઈ શકો છો જે અમરેલીમાં સ્થાપિત છે. સંઘર્ષભરી વાતો કરવાની હોય અને એમાં પણ મારી યુટ્યુબ ચેનલમાં તમે આવ્યા હોવ સરવૈયા આયુષ, તો ક્યાંક ને ક્યાંક આ જે ટોપિક છે એ લઈને હું ફરીવાર અવારનવાર મારા એનજીઓના તમે પહેલાં પણ ઘણા બધા વિડીયો જોયા હશે જે ઘણી બધી વસ્તુઓને બયાન કરે છે, જે ઘણી બધી વસ્તુઓને સમજાવે છે, જાણે છે. પણ આજ ફરીવાર એ જ સમક્ષ અને એ જ વાત સાથે હું આવી પહોંચ્યો છું સરવૈયા આયુષ. ચાલો તમને હું વિઝિટ કર. મેં જેમ તમને શરૂઆતમાં કીધું એમ કે દીકરાના ઘરની સંસ્થાના હરેક વ્યક્તિ એ વ્યક્તિ કંઈક ક્રાંતિકારી વિચારો ધરાવે છે, કંઈક નવું કરવાની ઈચ્છા ધરાવે છે. એ જેવી રીતે કાકાએ મને વાત કરી કે નિસ્વાર્થ, આ સમયમાં નિસ્વાર્થ કંઈ આપવું ને એ બહુ મોટી વાત છે. છતાં પણ આ લોકો અહીંયા એમનું આટલી એજે પણ આટલું કામ કરી રહ્યા છે, એ પણ એક સારા એવા ઉદ્દેશ્ય સાથે. સરસ સરસ. એટલે કાકાએ જે રીતના કીધું કે પ્રેરણા પણ મળે શીખવાની, એટલે એક ઉદ્દેશ્ય અહીંયા એ પણ લેવા જેવો છે કે આપણી સાથે જે કોઈ વર્ક કરે છે એમાંથી હંમેશા કંઈક શીખતું રહેવું જોઈએ. આજે દીકરાના ઘરની આપણે વિઝિટ તો કરી રહ્યા છીએ, પણ એક સ્થાપના
કોઈ પણ વસ્તુનો વિચાર આપવો ને એ બહુ મોટી વસ્તુ છે. કોઈ પણ વસ્તુની માહિતી અને કોઈ પણ વસ્તુની અમલવારી આ બંનેમાં જે ભેદ છે ને એ ખાલી એટલો જ છે કે ખાલી કરવાની રાહ હોય છે. એક સારો વિચાર સ્થાપિત કરવો હોય, જેમ જ તે આજે એક દીકરાના ઘરમાં અમે લોકો આવ્યા છીએ તો એમના જે સ્થાપક હતા અમૃતલાલ વિઠ્ઠલદાસ, આમને ક્યાંક ને ક્યાંક એ વસ્તુની પીડા વેદના સાથે એ વસ્તુ અચૂકથી વિચારી હશે, જાણી હશે, ત્યારે એમને એ લેવલ સુધી પહોંચ્યા હશે. તો આપણે વધારે માહિતી કાકા સાથે મેળવીએ. એટલે આજથી લગભગ 25 વર્ષ પહેલાં અમૃતલાલ વિઠ્ઠલદાસ કરી છે ને આ વિચાર આવ્યો અને ભવિષ્ય જોઈ શક્યા કે ભવિષ્યમાં વૃદ્ધાશ્રમોની જરૂરિયાત પડવાની છે અને એની સંખ્યા વધતી જ જશે. એટલે મેં 2000માં લગભગ 25 વર્ષ પહેલાં આ સંસ્થાની સ્થાપના કરી. એવા સમયે સ્થાપના કરી કે જ્યારે અહીંયા પાકા રસ્તા નહોતા, આગળ ખૂંદતા અહીંયા સુધી આવવાનું હતું. અને સૌથી મોટી વિશેષતા એ છે કે એ જ્યારે પોતે સંસ્થાના ધ્યેય છોડ્યો ત્યારે એમના બેંક બેલેન્સમાં એમના ખાતામાં એક પણ રૂપિયો નહોતો. પેલું કહે છે ને કોઈ પણ વિચાર આવે તો એ વિચારને અમલ કરવાની રાહ હોય છે, એમાં પૈસાની કે એ વસ્તુ એના રોજ કામ અટકતું નથી. અને એક સારા સંસ્થા શરૂ થઈ ગઈ ત્યારે પોતે ધારક તો ટ્રસ્ટી બની શક્યા હોય પણ પોતે કંપનીના નિવાસોના બધું સોંપી દીધું અને પોતે ટ્રસ્ટી તરીકે ન રહ્યા. મને એટલી બધી નમ્રતા હતી ભારુભાઈ, એ નમ્રતા એટલી બધી કે મેં મારી પાસે માહિતી છે એ મુજબ કે એ વખતે જે સભા પર લોકો વડીલો વૃદ્ધો રહેવા ઉઠા એટલે પગ દબાવવાની પણ પ્રવૃત્તિ એ કરતા. ખૂબ સરસ. એક નિર્દય સ્વભાવ કોને કહી શકાય, એક સારો વિચાર કોને કહી શકાય, એ આપણે આ અમૃતલાલ વિઠ્ઠલદાસ પાસેથી અચૂકથી શીખવાની ખૂબ જ જરૂર છે. અમુક કાકાના નામથી ઓળખે છે. કાકાની વાત સાંભળી, અહીંયા બેઠેલા મહાનુભાવોની મેં વાત સાંભળી, પણ બે પંક્તિ મારે કેવી હોય તો બે પંક્તિ એ અચૂકથી કહીશ આ સમયે કે વેદના ગમે એટલી કઠોર હોઈ શકે, વેદના ગમે એટલી કઠોર હોઈ શકે પણ માણસનો એક વિચાર આખો બહુ સુધારી શકે છે. અહીંયા બધું સંભાળે છે. અહીંયા છે ને અમે અથાણા અનેક પ્રકારના 4-5-6 પ્રકારના અથાણા, ટોમેટો સોસ અને ચોંપરાસ વગેરે બનાવી હતી સિઝનલ, અને એનું અહીંથી સેલ કરી દઈએ. અચ્છા. અને અહીંયા જ બનાવવામાં આવે અહીંયા જ બનાવવામાં આવે છે. અમારી નજર સામે જ બને છે અને એનો જે નફો થાય એ આપણે સંસ્થાના દિવસોના હિતમાં વિચારમાં જ બધું હિતમાં જ વાપરવામાં આવે છે. જો આ સંસ્થાની એક મહત્વની અને અગ્રેસર વાત ગણી શકાય એવી, આઈના લોકો કંઈક શીખે અને કંઈક આવી વાનગીઓ બનાવે છે જેમ કે અથાણા, તો આ બધી વસ્તુમાં એમનું માઇન્ડ પણ એક્ટિવ રહે અને એ જે કોઈ એમાંથી મૂળી સર્જન થાય છે એ સંસ્થાને બહુ ભાગરૂપી બને છે. તો આ એક મને અચૂક રીતે એક પોઈન્ટ નોટેબલ કરવા જેવો લાગ્યો દીકરાના ઘરમાં. આ સુરેશભાઈ જાની છે, આખું સ્ટોર વિભાગ બધું એ સંભાળે છે. વાહ. પેકિંગથી માંડીને બધું સેલમાં બધું. અમે આમળા પાવડર, સોસ પાવડર એ બધું પણ બનાવીએ છીએ. અને સિઝન પ્રમાણે શિયાળામાં ચોવનપ્રાશ અચ્છા બનાવવામાં આવે છે. બરાબર. અને બધું શુદ્ધ સિંગ તેલમાં જે અમે લોકો ખોરાકમાં લઈએ છીએ ને એ જ વસ્તુ આમાં વાપરીએ. અને શુદ્ધ એવું સિંગ નહીં કે સેલ તેલ. માટે છે એટલે અમે નબળી વસ્તુ વાપરીએ એવું નથી. ના, અને સરસ બીજું સરસ. અમારા દીનાબેન જે સંચાલક ટ્રસ્ટી અહીંયા સીધી દેખરેખ નીચે શુદ્ધ બનાવવામાં આવે બધા, અને નહીં નફો નહીં નુકસાન વાહ. નિવાસીઓના લાભાર્થ. સરસ સરસ સર, ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે. અને અમારા બેનની સીધી નજર નીચે વાહ. શુદ્ધ શુદ્ધ. અને બધી જે કોઈ આઈટમ તમે કદાચ અમરેલીમાં રહ્યો છો અને મારો વિડીયો તમારી સુધી પહોંચી રહ્યો છે તો અચૂકથી વિઝિટ કરો અને ચોક્કસથી આ વસ્તુને તમે એકવાર ટ્રાય કરો. અને અમરેલીની બહાર હું તો પણ અમે કુરિયરથી મોકલીએ છીએ. અને હા, કુરિયરની પણ ઉપલબ્ધ છે, એટલે જ્યાં કોઈથી તમે ગમે ત્યાંથી જોવો છો આ વસ્તુમાં અચૂકથી લાભ આપો અમને. હા, હવે કહેવાય છે ને કે દિવસની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવે તો એ દિવસ તમારો પ્રફુલ્લિત રહે છે અને આહલાદક રહે છે. તો એ જ રીતે આજે જે દીકરાનું ઘર છે ત્યાં પણ એક મસ્ત એવો હોલ છે, ત્યાં ઓનલી ફોર મેડિટેશન, પ્રાર્થનાઓ અને બધી વસ્તુઓનું અમલવારી કરવામાં આવે છે. તો આપણે ડીપમાં કાકાને હવે જાણશું કે કાકા કઈ રીતના શું શેડ્યુલ હોય છે અને કઈ રીતનું હોય છે. એટલે આ અમારો પ્રાર્થના ખંડ છે, પણ આ ખંડ પ્રમાણમાં નાનો છે એટલે ત્યાં અમે એનો રોજ ઉપયોગ નથી કરતા. અચ્છા. પણ ખાસ કરીને ચોમાસું હોય ને ત્યારે પ્રાર્થના અહીંયા કરવામાં આવે ઓકે. છે. અને રોજની સવાર સાંજની પ્રાર્થના હું તમને બાજુમાં બતાવીશ. એમાં ઘણું છે અચ્છા. કે જ્યાં અમે સવાર સુધી બેસી શકીએ, ખુરશીને બધું છે. ત્યાં અમે ફક્ત ચોમાસા પૂરતો અહીંયા ઉપયોગ કરીએ. અને ગણેશોત્સવ થાય એ અમે અહીંયા કરીએ છીએ. વાહ. અને વાર પરબે જે કોઈ તહેવાર આપણે થાય છે એ બધા તહેવારની પણ ઉજવણી કરવામાં આવે છે. ખૂબ સરસ, ખૂબ આહલાદક વસ્તુ ગણી શકાય. અને બહારથી કોઈ વક્તાઓને વક્તવ્ય માટે બોલાવેલા હોય, યોગ, ધ્યાન, મેડિટેશન, પ્રાર્થના એ બધા માટે કરીએ. સરસ, ખૂબ સરસ. ઓકે.
મિત્રો કહેવાય છે ને કે માણસ કદાચ બીમાર હોય, માણસ કદાચ એના વિચારથી નબળો હોય, માણસ કદાચ કંઈક કરવાની ક્ષમતા ન ધરાવતો હોય, પણ એને બેકબોન બની કંઈક સપોર્ટ કરે. જેમ કે આ બેન કરી રહ્યા છે, જેમ કે આ બેન કરી રહ્યા છે. બેનનો ઉદ્દેશ્ય શું છે? બેનનો નિષ્ઠાવાન એક ઉદ્દેશ્ય એ ખરો કે મારે જે લોકો અહીંયા નથી હરખી રીતના મેનેજમેન્ટ કરી શકતા, નથી હરખું બોલી શકતા, કે નથી હરખું જમી શકતા, એ લોકોને એમને જમાડવાની થી માટે ટોટલી વ્યવસ્થા નિસ્વાર્થ ભાવે કરવી ને એ આજના સમયમાં બહુ મોટી વાત છે. કહેવાય છે કે એક હિન્દુ ધર્મ પ્રમાણે, એક શાસ્ત્રો પ્રમાણે એક વાચા મારે આપવી હોય તો અહીંયા અચૂકથી એ વાચા આપીશ કે હરેક ધર્મ વાઇઝ અલગ અલગ બધાના તહેવારો હોય છે, પણ અમારો જે તહેવાર છે નવરાત્રિ જેવો એક પર્વ ગણી શકાય. એ પર્વને આજે દીકરાના ઘરમાં કઈ રીતે ઉજવવામાં આવે છે, કઈ જગ્યાએ ઉજવવામાં આવે છે, એ પણ હું તમને મારી ચેનલ દ્વારા જણાવું છું. આજે તમે હોલ જોઈ રહ્યા છો, આ હોલમાં એ બધી એક્ટિવિટી થાય છે, એ બધી જાણકારી પણ પ્રાપ્ત કરવામાં આવે છે કે ક્યાંક ને ક્યાંક આજે છૂટતી જતી માહિતીઓ છે ને એ મારે પૂરી પાડવી છે. એ મારે ત્યાં સુધી આજે યુવા પેઢીને કે પછી કોઈ પણ સંગ્રહ વસ્તુઓને કઈ રીતના કરે છે અને એનો માર્ગદર્શન ઉદ્દેશ્ય શું છે એ મારે ઉદ્દેશ્ય પૂરો પાડવો છે. તો તમે જોઈ શકો છો આ વિશાળ હોલ છે. અહીંયા નવરાત્રિ જેવા પર્વો થાય છે, ગણેશ ચતુર્થી, સવાર સાંજની પ્રાર્થના થાય. સવાર સાંજની પ્રાર્થના થાય છે. આવો કાકા, તમે પણ આવો છો, માહિતી આપો. આ પછી ઘણી વખત છે ને આપણે વડીલોની આપણે ગેમ્સ રમાડતા હોઈએ છીએ. અચ્છા. હું 2-3 મિનિટમાં બધા ભેગા થાય સાંજના ટાઈમે. અચ્છા. 2 કલાક સુધી ઘણી નાની મોટી ગેમ્સ ઇન્ડોર બધી એ સવારની કબડ્ડી યાદ બેસી ઉપરાંત કોઈ પણ પ્રોગ્રામ હોય એના માટે આ જગ્યા બહુ સરસ છે. ખાલી ચોમાસું ત્યારે તમારે પ્રાર્થના કરવાનો ઉપયોગ કરવાનો, બાકી આ જગ્યા બધા ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. આ જ્યોતિમાં છે ને મને તો દીકરો સમજીને રાખે છે. તે એટલું બધું લાગણીની પ્રેમ રાખે છે કે તમે વાત ન પૂછો. આજે આ વૃદ્ધાશ્રમની વિઝિટમાં આવ્યા છીએ, એટલે આવ્યા તો છીએ પણ આજે અમને લોકોને ખુશીનો એક આનંદ એ થાય છે કે અહીંની જે સંસ્થા છે એ લોકોએ અમને પ્રતિબંધ એકેય વસ્તુમાં નથી કર્યો કે તમે વૃદ્ધોને મળો, વૃદ્ધો પાસેથી કંઈક નવી વસ્તુઓ જાણો, જે તમને કહેશે કંઈક એમના શબ્દો તમે ગહન કરો. તો આજે અમને જે આ કાકા છે, કાકા એક વૃદ્ધ સાથે મળવા માટે લઈને આવ્યા છે, તો આપણે વૃદ્ધ સાથે પણ 2-3 વાતો કરશું. જ્યોતિબેન છે. કેમ છો જ્યોતિબેન? મજામાં? કેમ છો? બહુ સારું સારું છે. અહીંયા બહુ જ સારું છે. અચ્છા. એમાં મારા દીકરા જ ભાઈ છે. સરસ, એ તો ખૂબ બહુ સરસ. સારું છે. એને બહુ મારું બધું કોઈ બી ચિંતા હોય તરત એને કહી ખૂબ સરસ, ખૂબ સરસ. તરત પાર ઉતરી જાય બધું. વાહ. બાનું કહેવાનું એમ છે કે આ જે કાકા છે એમને દીકરા માને છે. આ એક લાગણીની વાત છે, આ એક પ્રેમની વાત છે. કારણ કે જ્યાં પ્રેમ હોય ત્યાં પછી બીજું કાંઈ ના હોય, ચાહે દીકરાનો હોય, ચાહે બહેનનો હોય, ચાહે મમ્મીનો હોય. બાની આંખમાં અત્યારે હું આંસુ અચૂકથી જોઈ રહ્યો છું. આ એક પીડાના આંસુ નથી, આ એક લાગણીના આંસુ આનંદના આંસુ છે, છે. આનંદના આંસુ છે. મારા ભાઈ બહુ સારા છે. ખૂબ સરસ, ખૂબ ને સરસ, તમે આવ્યા એ પણ બહુ સારું કર્યું. ખૂબ સરસ, ખૂબ સરસ. તમારા આશીર્વાદ અમારી સાથે. ભાઈને તો જો આ એક પ્રેમની એક ઘટના હું તમને દર્શાવું તમારી આગળ. આજની જે યુવા પેઢી છે એને ખાસ આ વસ્તુ સમજવાની છે. આ બાની ઉંમર કદાચ મને 80+ લાગે છે, 90+ છે આ માજીની ઉંમર, છતાં પણ એ બધું એકલા હાથે હેન્ડલ કરી રહ્યા છે બધી વસ્તુ. હા, જરૂર પડે તે અચૂકથી કાકાને જણાવે છે, અચૂકથી ઘણા એમના મેમ્બર્સો છે એમની પાસેથી મદદ લે છે, પણ એક જે ભાવના એ છે કે હું સ્વયં કરું, એ એક મોટી લાગણી છે. અને તમને બીજી વિશેષ વાત કરું કે આ સંસ્થા જ્યારે શરૂ થઈ 25 વર્ષ પહેલા, ત્યારે સૌથી પહેલી એન્ટ્રી આ ઇન્દિરા માળીની હતી. વાહ. અને આજે અડીખમ છે અત્યારે ખૂબ સરસ. 25 વર્ષથી અહીંયા રહે છે. ખૂબ સૌથી સરસ. પહેલી એન્ટ્રી આમની છે. કાકાનું કહેવાનું એવું છે કે જ્યારે સ્થાપના કરીને ત્યારના આ બા અચૂકથી અહીંયા છે. અહીંયા હું એક વાત અચૂકથી કહીશ કે બાનો જે મેં પ્રેમ જોયો, બાનો જે મેં સ્નેહ જોયો, એ એક દીકરા પ્રત્યે જેમ માનો હોય એવો મને લાગ્યો. અને જેમ મને કાકાએ પણ વાત કરી કે બા માટે કઈ રૂલ્સ અને રેગ્યુલેશન પણ નહીં, એ શું કામ કે એક પ્રેમની ભાવના છે, એક લાગણીની ભાવના છે. તો આ વસ્તુ આજકાલના યંગસ્ટરોને એક જવાબદારીપૂર્વક નિભાવવી જોઈએ. ફરીવાર એક નવા વૃદ્ધો સાથે હું તમને મેળાવું છું. એમની પાસેથી કંઈક નવી વસ્તુઓ જાણીએ, કંઈક એવું જે કંઈક આજના યંગસ્ટરોમાં ખૂટતું હોય એ વસ્તુઓને પૂરી કરવાની આપણે ચૂકથી એક જવાબદારી લીધી છે. તો મારો એ પણ એક મોટિવ છે કે હું એક જાગૃત નાગરિક તરીકે બધા લોકોને જાગૃત કરું અને એવા પોઈન્ટ સાથે વાકેફ કરું કે જે ભારત દેશ પાછળ છોડતું જાય છે. ભારત દેશનો જે વારસો છે, જે સંતો મહંતોનો વારસો કહેવામાં આવ્યો છે, એ વારસાને આપણે બરકરાર રાખવાનો છે. તો મારી સાથે આવો અને આ વૃદ્ધો સાથે આપણે કંઈક આજના યંગસ્ટરોને પ્રેરિત થાય. તો કે વૃદ્ધો છે મારી સાથે,
હવે એ જ વસ્તુને હું સચોટથી કહેવા માંગુ છું કે એમનું શું કહેવાનું થાય છે આજના યંગ જનરેશન માટે, અને એમને શું અહીંયા કેવી રીતે રહી છે, કઈ રીતના શું કરે છે, એમની એક્ટિવિટી શું છે, એમની દિનચર્યા દૈનિક પ્રમાણે શું રહી છે, એ વસ્તુ ઉપર આપણે થોડીક જાણકારી લઈએ. જય શ્રી કૃષ્ણ માં. કેટલા ટાઈમથી જો બા અહીંયા તમે? 8-10 મહિનાથી. એટલે હજી તો નવા જ છે બા, એવું ગણી શકાય છે. પણ બા કેવું છે એનું વાતાવરણ? અચ્છા. અને બધા મને કાકાએ વાત કરી અચૂકથી કે તમારા અહીં નવરાત્રીનો ઉત્સવ થાય છે, નાના મોટા પર્વોની ઉજવણી થાય છે. જો કે એ તો તમે હજી નવા છો એટલો આઈડિયા નહીં હોય, એટલે આપણે આ બા ઉપર જઈએ. બા કેવો અનુભવ રહી છે? હું 100 વર્ષ થાય છે. અચ્છા. મારે 100 વર્ષ થયા. અમારે કાયમ સત્સંગ હોય, પ્રાર્થના હોય, આજે 6 વાગે અને સવારમાં 7 વાગે બરાબર છે. પ્રાર્થના હોય અને ભાઈઓ સત્સંગ કરતી વાહ હોય ભાઈ. અને આવે જાય બધાય. ખૂબ સરસ. સરસ છે. અમારે ખાવા પીવાનું સારું છે, રહેવાનું વાહ. સારું છે. અમારે બહુ સરસ છે. બેન અમને બહુ સાચવે છે. વાહ. ભાઈ ને બેન. ખૂબ એટલે અને સરસ. અમારા આ ભાઈ બધું લાવી દે છે, જે જોઈએ જે મંગાવે વાહ. એ બધું લાય. કોઈની ના લાવે છે. ના નથી પાડી. કે અમને વાહ. આ ઉપાધિ નથી અહીંયા. ખૂબ સરસ, ખૂબ સરસ. બા બોલો, બોલો. બરોબર, આ બાજુ કઈ દીકરો પછી વાત. બાનું કહેવાનું એમ છે કે અમને ઘર જેવું જ આમ આનંદ આવે છે. એવું નથી લાગતું કે અમે ક્યાંક રહીએ છીએ, અમે અહીંયા કઈ રીતના રહેશું, એવી પણ એમનામાં મૂંઝવણ નથી. એ એક મોટી વાત છે. જો કે એક સંસ્થા છે, એ સંસ્થા બધી જ વસ્તુઓને પૂરતું કરે છે. અને મારી સાથે જે કાકા છે, એ કાકાની તો હું જેટલી વાત કરું એટલી મને અત્યારે ક્યાંક ને ક્યાંક ઓછી લાગે છે. કારણ કે મેં 3 વિઝિટ કરી છે રૂમની. ત્રણેયમાં કાકાના મને એવા કાનમાં શબ્દો સંભળાણા છે કે અમે જે મંગાવીએ ને એ અમને કાકા અચૂકથી લાવી આપે છે. તો આ એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે કે કાકા જેવો સ્વભાવ જો હરેક વ્યક્તિનો થઈ જશે ને તો ભારત દેશનો યુવાન હોય ચાહે નાગરિક હોય એ કંઈક સારું કરી શકશે. આ મારા કર્મચારી છે જીવનભાઈ. અમારે રસોડામાં કામ કરે છે. એટલું છે બધું જ કામ એટલું સરસ રીતે નિષ્ઠાથી કરે છે વાહ. કે એમની પ્રશંસા કરીએ એટલી ઓછી. અચ્છા. હવે આ બેન ઉપર આપણે વાતચીત કરીએ. કર્મચારી છે. કર્મચારી જ છે અને કહેવાનો ભાવ મારો એ છે અહીંયા કે જે નિષ્ઠાવાન તરીકે એક કામગીરી પૂરી કરવી, એક જવાબદારીપૂર્ણ એક કામગીરી પૂરી કરવી, આમાં ક્યાંક ને ક્યાંક એ ભેદ ખરો. ઘણા લોકો એ રીતના વિચારતા હોય છે કે અમે નિષ્ઠાપૂર્વક શું કામ એને કામ કરીએ, શું કામ એ પર જઈએ. પણ આ બેન છે, આ બેન જેવા અગર હરેક યુવાન થશે, હરેક નાગરિક થશે, દેવલબેન એમનું નામ છે, તો એ વસ્તુ ઉપર ચોક્કસથી એમની નિષ્ઠાને આપણે ધન્યવાદ કરવા જોઈએ, એમને સેલ્યુટ કરવું જોઈએ એ બાબત ઉપર. કે જ્યાં નેચરલ વસ્તુઓ હોય, જ્યાં ઓર્ગેનિક વસ્તુ હોય, ત્યાં એક આહલાદક વ્યૂ તો ખરું જ તે, પણ સાથે સાથે એક સારા વિચારોનું પણ સિંચન થાય છે. સારા એમાંથી વિચારોનું સિંચન પણ થાય છે અને સારા બે વ્યક્તિઓ એમાંથી કંઈક સારું શીખે છે. એવું જ ત્યાં દીકરાના ઘરનો જે આપણે બગીચો જોઈ રહ્યા છીએ, એ બગીચામાં બધું ઓર્ગેનિક વસ્તુઓ છે. બધી જ વસ્તુઓ તમે જોઈ રહ્યા છો, ગ્રીનરી એકદમ તમે કહી શકો એવી છે. અને આહલાદક વ્યૂ સાથે અહીંયા જે વૃદ્ધો રહી રહ્યા છે, અહીંયા જે માણસો પોતે એ કર્મચારીઓ રહ્યા છે, એ પણ આ બગીચાનો આનંદ લે છે. અને તમે જોઈ શકો છો આ બધી વસ્તુઓ જે છે એ ઓર્ગેનિક વાવેલી છે. એટલે કહેવામાં આવે ને કે નેચર પ્રેમી કોને કહેવાય, તો નેચર પ્રેમી હજી ક્યાંક ને ક્યાંક જીવતું રાખવું છે. આ વસ્તુ બહુ મોટી છે. અને આ બધો બગીચો સંભાળવામાં મારા શશીભાઈનો મુખ્ય ફાળો છે. એટલે મારી તરીકે કેમ છો શશીભાઈ? મારી તરીકે કામ કરે જય છે. શ્રી કૃષ્ણ. શશીભાઈ છે, કહેવાય છે ને કે કોઈ પણ ગ્રીનરી હોય, કોઈ પણ વસ્તુ હોય, એની પાછળ જે જવાબદારી હોય ને મેન્ટેન કરવાવાળો જે માણસ હોય ને એનો રોલ બહુ મોટો હોય છે. તો આ શશીભાઈ છે, એમને હું ધન્યવાદ એ વાતના આપું છું કે એમને આ બધી વસ્તુઓને એટલું આહલાદક રીતે બનાવ્યું છે, આ બધી નેચરલ વસ્તુઓ સાથે પ્રેરિત કરે છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ તમારો પણ શશીભાઈ. કહેવાય છે ને કે જ્યારે માણસને ઉંમરદાયક ઉંમર વધે છે અને આજે જે જોવામાં આવતી વસ્તુ એ છે કે દિવસે ને દિવસે માણસ થાકી જાય છે, એની પૂરી દિનચર્યા રૂપી હોય એના કામકાજથી. પણ આ જે દીકરાનું ઘર છે ને ત્યાં નેચરલી વસ્તુ વાવવામાં આવે છે અને નેચરલી એ વસ્તુ ખવડાવવામાં આવે છે. તો જે નેચરલીથી પકવેલી વસ્તુ હોય, નેચરલના વ્યૂ સાથે જે વસ્તુઓ મોટી થયેલી હોય, એ વસ્તુ જો ખાય ને માણસ તો એની ઉંમર તો વધે જ છે પણ સારા વિચારોનું પણ સિંચન થાય છે. તો એ વસ્તુ મને કાકાએ અભિયાલ જ જણાવી છે કે અહીંયા જે ફ્રૂટ થાય છે, અહીંયા જે ફળ થાય છે, અમુક શાકભાજી પણ છે, એ નેચરલ કહી શકાય અને એ જ તે એ લોકો ખાય છે. એટલે એક બહુ મોટી વાત છે. એ વિચારો પણ ઓર્ગેનિક હોવા બહુ જરૂરી છે. ખૂબ સરસ, જેમાં ખૂબ સરસ. રાસાયણિકનું મિશ્રણ ન હોય.
ખૂબ સરસ એક નવો કોન્સેપ્ટ જણાવું. વૃદ્ધાશ્રમ તો ખરું જ તે, પણ વૃદ્ધાશ્રમ સાથે સાથે ગૌશાળા પણ છે. અને જ્યાં ગૌશાળા હોય અને ત્યાં એટલું કહેવાય છે કે જ્યાં ગૌ હોય ત્યાં પ્રેમ અચૂકથી હોય છે. તો અહીંના લોકોમાં એ પ્રેમ પણ છે, એ એક નિષ્ઠા પણ છે અને એક લાગણી છે. કારણ કે આ ગૌ માતા જે છે એ ગૌ માતા અહીંયા જ રહી છે, અહીંયા જ તે એમનું ખાવા પીવાનું થાય છે. તો અહીંયા દૂધ પણ એમનું જ પીવામાં આવે છે. એટલે ઓર્ગેનિકની વૃદ્ધાશ્રમમાં આ વસ્તુ ખૂબ જ નોટિસ કરવા જેવી છે આજના સમયમાં. તો કાકાને પૂછે, કાકા કેટલા ટાઈમથી જ્યારે વૃદ્ધાશ્રમ શરૂ થયું ત્યારથી જ ગૌશાળા છે કે પછીથી સ્ટાર્ટ? હું તો 3 વર્ષથી હું ધ્યાનમાં નથી, પણ કદાચ છે ઘણા સમય છે એટલું મને ખબર છે. ઓકે. તો આ એક વસ્તુ નોટેબલ કરવા જેવી છે કે આહલાદક વ્યૂ તો ખરું જ તે, આહલાદક નેચર પણ ખરું, પણ સાથે સાથે ગૌશાળા છે એટલે આ વાત દિલ આપણું હોમી લે એ વસ્તુ અચૂકથી હું કહીશ. અને એક બીજી વિશેષતા એ છે કે દાખલા તરીકે આ 12 ગાયોને સાચવવા માટેનો મને જેટલો ખર્ચો થતો હશે ને એટલા રૂપિયા દૂધ નથી આવતું. તો તેમ છતાં પણ અમારા ટ્રસ્ટી જે છે રાજુભાઈ પારેખ, એમની એવી ભાવના છે કે નહીં, ગાય આપણી માતા છે. આપણે આપણા મા બાપને જો કોઈ છોડી દે તો આપણે કેમ એની અહીંયા રહેવા પડે છે? આપણે ગાયને આપણે પાંજરાપોળમાં ન છોડી શકીએ. એક વખત એને સ્વીકારી પછી એને આજીવન અહીંયા રહી શકે. ખૂબ સરસ. દૂધ આપે કે ના આપે, એટલે અમારા રાજુભાઈનો આ કન્સેપ્ટ છે. વાહ, રાજુભાઈનો એક વિચાર મને સ્પષ્ટપણે એ જણાય છે કે એક નિર્દયી દિલ કોને કહેવાય, એક સાચું માર્ગદર્શન આપનાર વ્યક્તિ કોણ કહેવાય. તો હું અચૂકથી આ સંસ્થાને એ વસ્તુ ઉપર પ્રેરિત કરીશ કે ખૂબ સરસ કાર્ય કરે છે, ખૂબ જ સરસ કાર્ય કરે છે. એ પણ છે કે વૃદ્ધોને તાજગીવાળા ફ્રૂટો સાથે સાથે એ લોકોને પગમાં કદાચ દુખાવો હોય, એમને ઉતરવા ચડવામાં કંઈ પ્રોબ્લેમ હોય તો એ પણ એ સમક્ષ પણ એમને રજૂઆત જરૂરથી એ અચીવ સામે જોયું છે કે એમની પીડા સામે જોયું છે. એટલા માટે લિફ્ટનું પણ અહીંયા એક ઉદ્દેશ્ય સાથે નિર્માણ કરવામાં આવ્યું છે. શું કામ? એને 2 લિફ્ટ છે અને આપણે આ વૃદ્ધાશ્રમમાં 2 લિફ્ટ છે અને બંને 24 કલાક ચાલુ હોય છે વૃદ્ધો માટે. એ એક મોટી વાત છે, કારણ કે ઉતરવા ચડવામાં અત્યારે બહુ ટાઈમ લાગે અને ટાઈમ સાથે સાથે પણ અમુક વૃદ્ધો એવા હોય કે જે ના ચડી શકતા હોય, જેમના પગના દુખાવા હોય છે કે નાની મોટી પરિસ્થિતિઓથી પીડાતા હોય છે. તો એ લોકો માટે લિફ્ટ પણ છે, જે બહુ જ સારી વાત છે, બહુ જ સારી. માં પણ એટલું ધ્યાન રાખવામાં આવે છે, કેમ કે ઓર્ગેનિક તમે બગીચો જોયો, એ નાની મોટી વસ્તુઓનું ધ્યાન રાખવામાં એ પણ આવે છે. અને તમે મારી પાછળ જોઈ શકો છો એકદમ ક્રમબદ્ધ એટલી સ્વચ્છતા છે. એ સ્વચ્છતાના અનુયાયીઓને હંમેશા એક વસ્તુ હું કહીશ કે સ્વચ્છતા હોય ને ત્યાં પ્રભુતા હોય છે. તો આ જ વસ્તુ સાથે આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણે એન્ટ્રી લઈ રહ્યા છીએ જમવાના હોલમાં અને એટલું ઓર્ગેનિક જમવાનું છે. ચલો તમને વિઝિટ કરાવું. સ્વચ્છતાના તો તમે ઘણા બધા દાખલાઓ જોયા હશે, ઘણી બધી એવી રીતે તમે પ્રેરિત પણ થયા છો. પણ આજનું જે રસોડું છે, આ દીકરાના ઘરનું રસોડું છે અને એ રસોડાની તમે સ્વચ્છતા જોવો, એ ક્લીન એન્ડ ટચ છે. અને કહેવામાં આવે છે ને કે ક્લીન એન્ડ ટચ રસોડું હોય ને એટલે એ રસોડામાં ઓટોમેટિક સ્વાદ આવી જાય છે, ઓટોમેટિક એ વાનગીઓ સારી થઈ જાય છે. તો તમે ખાલી નજર રાખો કે આમ જો તમે આહલાદક વ્યૂ સાથે એવું કહી શકાય ક્લીન એન્ડ ટચ, અને બનાવટ પણ એટલી સારી અને ખૂબ સરસ રીતે અહીંનું માહોલ ક્રિએટ થાય છે. અમારા મુખ્ય રસોઈ બેન છે શારદાબેન. ગુજરાતની રસોઈ તમે આજે જમશો એટલે કહેશો કે અહીંયા બેન ભોજન કેમ ભરી જાય, અહીંયા બધા ભોજન કેમ ભરી જાય. અચ્છા, કાકાનું અહીંયા કહેવાનું એ પણ છે કે અહીંયા જે કોઈ વ્યક્તિ આવે છે એનું વજન વધી જાય છે. એમનું શારદાબેનને એ વસ્તુઓનો મોટી વાયકો છે, કારણ કે શારદાબેન એટલી સારી રસોઈ કરે છે. તો આજે અમે લોકો પણ પ્રસાદી લેવાના જ છીએ. તો અચૂકથી શારદાબેન ખૂબ ખૂબ ધન્યવાદ કે આ કાર્ય તમે કરો છો અને આ જ રીતના સારી સારી વસ્તુઓ લોકો સુધી પહોંચાડતા રહો એ વસ્તુ સાથે હું ખૂબ સરસ કામ કર્યું છે. હવે અહીંયા આપણે કોલ્ડ સ્ટોરેજની વાત કરીએ કે જ્યાં વસ્તુને ફ્રેશ કેમ રાખવામાં આવે છે, વસ્તુઓને તાજગી ભરી રાખવા માટે આ કોલ્ડ સ્ટોરેજ છે દીકરાના ઘરનું. તમે જોઈ શકો છો કે દૂધ છે, છાશ છે, આ બધી વસ્તુઓ ખૂબ જ એક આજના જે બુઝુર્ગ વ્યક્તિઓ છે એની સુધી ફ્રેશનેસ પહોંચે, એની સુધી એક સારી વસ્તુ પહોંચે, એની માટે ખૂબ જ આ સંસ્થામાં ધ્યાન રાખવામાં આવે છે, ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે.
મિત્રો અહીંયા કાકાએ મને એક બીજો પણ રૂમ દેખાડ્યો છે જ્યાં વર્ષોનું ભરી અનાજ રાખવામાં આવે છે, પણ એનો મિનિંગ એ નથી કે અનાજ ભરીને રાખે, પણ અનાજ ભરવાની જે પદ્ધતિ છે, જે જાળવણી છે, જે સ્વચ્છતા છે, એ વિશે હું તમને ધ્યાન આપું છું કે વૃદ્ધાશ્રમ મેં પણ ઘણા વિઝિટ કર્યા છે, બધે જ સારી સુવિધાઓ છે, બધે જ સારું આપવામાં આવે છે, ચાહે જમવાનું હોય ચાહે લાગણી હોય. પણ આજે જે હું જે જગ્યા ઉપર અમરેલીના દીકરાના ઘરે આવ્યો છું એનો તમે સ્ટોર રૂમ જોઈ શકો છો કે જ્યાં બી વર્ષોનું ખાવાનું કદાચ મને લાગે છે બગડે નહીં, કારણ કે પ્રેમ ને લાગણી તો ખરી જ છે, પણ એક સ્વચ્છતા ભરી રીતે પણ અહીંયા જોવામાં આવ્યું છે. સાથે એક એવા વ્યક્તિ છે જેમનું નામ ભાનુબેન ડોડિયા છે. આજે એમનેથી એક વસ્તુ આપણે બધાને એ શીખવાની છે કે સ્વચ્છતા કોને કહેવાય અને નિસ્વાર્થ સેવા કેમ કરવાની હોય. તો ભાનુબેન, મારો પ્રશ્ન તમને એ છે કે આ નિસ્વાર્થ સેવા કરો છો? ખૂબ સરસ. ભાનુબેનનું કહેવાનું એવું છે કે હું આ સમાજને, હું આ વૃદ્ધાશ્રમ માટે કંઈક એવું કરવા માંગુ છું કે એમાં મારે કાંઈ મારો પર્સનલ લાભ નથી જોતો, પણ એક એવો એક ભાવ છે, એક એવી લાગણી છે જે ભાનુબેન અચૂકથી પૂરી કરી રહ્યા છે. તો આ વિષય પર આપણે ભાનુબેનને ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા જોઈએ. અને આમાં મિત્રો કહેવાનો એક ઉદ્દેશ્ય સાથે, કહેવાની એક જાણકારી, એક એવો લાહવો જે લેવો જોઈએ આજના યુવા વર્ગને અને આજની જે જનતા છે તેને. આજે જે હું અમરેલીમાં એક દીકરાનું ઘર છે ત્યાં આવ્યો છું, ત્યાંના રહેતા બે વૃદ્ધો સાથે હું એ વિશે અચૂકથી વાત કરીશ કે તમને અહીંનું માહોલ કેવું લાગે છે અને તમે શું આજની જનરેશનને માહિતી આપવા માંગો છો, કે ઉદ્દેશ્ય કે શું એમને કરવાથી એ ભાવિ પેઢી સુધરી શકે, કે શું એમને સારા એવા વિચારોનું સિંચન કરવું જોઈએ. તો તમારો એવો ઉદ્દેશ્ય શું છે આજની યંગ પેઢીને અને તમને અહીંયા શું કેવું લાગે છે એ વિશે અમારું ધ્યાન રાખો. ત્યારે મને 9 વર્ષ થયા છે, એવું નથી લાગતો આપણે ઘરે નથી. ઘર કરતાં વધારે પ્રમાણમાં બધી વસ્તુ મળે છે. ખાવાની વસ્તુ તો ઘર કરતાં વિશેષ મળે છે. બધી વસ્તુ બધી સારી, સ્વચ્છ, સારી વસ્તુ એટલે કહેવાય નહીં. બધું કાકાનું કહેવાનું એમ છે કે ટોટલી વસ્તુમાં અમને સપોર્ટેડ છે, બધી વસ્તુઓ અમને બધી જે જોઈએ વસ્તુઓ અહીંયા પૂરતી પ્રમાણમાં મળી જાય છે. અમે ઘરે નથી ખાઈ શકતા, એની કરતાં વિશેષ અમે અહીંયા ખાઈ શકીએ. ખૂબ સરસ, ખૂબ સરસ. મારે આ સમયે 4 પંક્તિ કેવી હોય અટલ બિહારી વાજપેયીની. તો અટલ બિહારી વાજપેયી કહેતા હતા કે યુવાન તો તે જ સાચો છે જે વૃદ્ધોનું ધ્યાન રાખે, યુવાન તો તે જ સાચો છે જે વૃદ્ધોનું ધ્યાન રાખે. પણ આ દીકરાના ઘરે આવીને મને એ અચૂકથી એક સંબોધન હું કરીશ કે આવા વૃદ્ધો જ્યાં સુધી છે ત્યાં સુધી યંગ પેઢીને કંઈક ને કંઈક શીખતું રહેવું જોઈએ અને કંઈક ને કંઈક જાણવું. પ્રદીપભાઈ છે, પ્રદીપભાઈ ઉપર આપણે આવીએ. દીકરાના ઘરમાં છેલ્લા 15 વર્ષથી રહું છું. વૃદ્ધાશ્રમ માટે થઈને હું ઘણા ઠેકાણે થઈ રહ્યો ગુજરાતમાં, અને લગભગ 40 વૃદ્ધાશ્રમની મેં મુલાકાત લીધી. પણ છેવટે મને અહીંયા ઘણું સારું લાગ્યું એટલે હું અહીંયા આવ્યો. અહીંયા આવ્યો તો મને એમ લાગ્યું કે હું મારી જે ચોઈસ જે છે એ બહુ પરફેક્ટ અને બહુ સારી ચોઈસ છે. એ મને અહીંયા સાબિત થઈ ગયું દીકરાના ઘરમાં. આ દીકરાના ઘર જેવું આખા ગુજરાતમાં એકેય વૃદ્ધાશ્રમ નથી. ભલે મોટા મોટા વૃદ્ધાશ્રમ હશે, એની હું ના નથી પાડતો, આથી વધારે માણસો ત્યાં રહેતા હશે અને લક્ઝરિયસ હોય છે, એ પ્રમાણેના પૈસા લે છે અને પ્રોફેશનલ હોય છે. પણ આ જે વૃદ્ધોની ખરેખર સેવા કરવી, એનો જે લિમિટેડ આવક હોય છે એમાં એ લોકોને એનું પૂરું થાય એ રીતે. અને કોઈ દિવસ ટ્રસ્ટી શ્રી રાજુભાઈ અને બીનાબેન, ખાસ કરીને બીનાબેન જે છે એ અહીંયા ટોટલી વૃદ્ધોનું અને બધાનું ધ્યાન રાખે છે અને રસોડાનું પૂરેપૂરું ધ્યાન બીનાબેન રાખે છે. બીનાબેન એટલું બધું ધ્યાન રાખે છે કે એકેય વૃદ્ધને એકેય સિઝનમાં જે સિઝનમાં જે વસ્તુ મળતી હોય એ સિઝન વગર કોઈ માણસ રહીએ નહીં આવે. આ કેરી અમે છેલ્લા અહીંયા બે મહિનાથી અમે ખાઈએ છીએ. કદાચ ઘરે નહીં આવી હોય, ઘણાને ઘરે નહીં આવી હોય, અમે છેલ્લા 2 મહિનાથી કન્ટિન્યુઅસ કેરી ખાઈએ છીએ. અને આ પ્રમાણેનું જે ખર્ચો થાય છે વૃદ્ધ માટેનો થઈને દિલ લઈને, અમારા જે શ્રી રાજુભાઈ જે છે ટ્રસ્ટી જે છે એ એકદમ દિલદાર છે. વૃદ્ધો માટે થઈને, નિવાસીઓ માટે થઈને જેટલો ખર્ચ કરવો પડે કરો તમ તમારે,
એનો કાંઈ વાંધો નહીં. તમે ખર્ચ કરશો અને સરખી રીતે ખર્ચ કરશો તો સામે દાન મળી જ જવાનું છે. જેટલી જોઈને જ દાન આપે છે અહીંયા દાનનો અમારે કોઈ સારો છે. તે છતાંય અમને દાનની આ ધીમે ધીમે જરૂર પડતી રહે છે. કોઈના મગજમાં આવે અને કોઈને એવું થાય, કોઈ સારી પાર્ટી હોય અને એ લોકો અહીંયા આવે, અહીંયા વિઝિટ કરે પહેલાં અહીંયા રહે 8 દિવસ, એમનો માહોલ જોવે કેવી રીતે વૃદ્ધોને રાખે છે અને ત્યાર પછી ડિસાઇડ કરે. અને એ આવે, ચોક્કસ આવે. અને જે માણસને અહીંયા આવવું હોય એ પ્રેમથી આવી શકે છે. હું તો ભાઈ આખા ગુજરાતમાં પહેલો નંબર હું આ દીકરાના ઘરને આપું છું. નમસ્તે. મારા ઝાડની કેરીઓ ન મળતી હોય તો બજારમાંથી કેરીઓ લાવીને અમને રોજ રસ ખવડાવે. વાહ, કાકાની જે વાતો સાંભળી એકદમ નિર્દય વાતો હતી. કાકા કંઈક ઉદ્દેશ્ય આપવા માંગે છે. કાકાએ જણાવ્યું આપણને કે ના, અમે અહીંયા રહીએ છીએ, એ રહેવા સાથે સાથે અમે સારા વિચારોનું પણ સિંચન કરીએ છીએ, સારી વસ્તુઓથી વાકેફ થઈએ છીએ. તો ક્યાંક ને ક્યાંક કાકાને સાંભળ્યા પછી એ વસ્તુ લાગે છે કે હરેક કોઈ વ્યક્તિએ આ સોચ રાખવાની ક્યાંક ને ક્યાંક આવશ્યક અને જરૂર છે. મિત્રો, માણસને એક વિચાર શું સર્જન કરી શકે છે, માણસને એક વિચાર ક્યાં પહોંચાડે છે, માણસને શું કરવાની એક લાહવો મળે છે, એ વસ્તુ આપણે જે શરૂઆતમાં મેં તમને જે એનાથી એનાલિસિસ કરાવ્યા, જે વ્યક્તિને મેં મળાવ્યા, એ વ્યક્તિના અહીંયા સ્મારક બનાવવામાં આવ્યા છે. અને આ એમને છે ને, આ એમના વાઇફ છે, આમનો એક વિચાર હતો કે અમારે એક કંઈક સારી એવી શરૂઆત કરવી છે. અને આજે એ જ શરૂઆત સાથે હું દીકરાના ઘરે એ પવિત્ર જગ્યા પર ઊભો છું આજે. અને એ જગ્યા સાથે જ મારી સાથે મહેતા સર પણ છે. એમને થોડુંક સંબોધન કરશે કે શું મેન ગોલ હતા. એટલે એમને આ સંસ્થા સ્થાપવાનો જે ઉદ્દેશ્ય હતો કે 25 વર્ષ પહેલા એમણે આ સંસ્થા શરૂ કરી. પાયાના પથ્થર કહી શકાય કે સંસ્થા પોતે આખી બનાવી રાખીને પછી સંસ્થા છોડી દીધી એટલા માટે કે સમાજને અર્પણ કરી દીધી. હવે તમે સંભાળો, મારું કામ આ બનાવવાનું હતું, એ સંસ્થા ઊભી કરી દીધી છે. પણ નહીં તો ઘણી જગ્યાએ તો જોવા મળે છે કે ટ્રસ્ટીઓ પાછળથી જોડાય, ટ્રસ્ટી તરીકે જોડાય, એમને નથી કોઈ સત્તાની ખબર કે નથી કોઈ સમાજ પર બીજો કોઈ પણ લાભ લેવાનો, ફક્ત સમાજ માટે આ કામ કરવું છે. અને ખૂબ સરસ. આ જ વિચાર સાથે આપણે જોડાવાનું છે. શરૂઆતમાં આપણે ગૌશાળા જોઈ, એ ગૌશાળાનું કેટલું ધ્યાન રાખવામાં આવે છે, એને કેટલું સાચવવામાં આવે છે, એ વસ્તુનું ઉદાહરણ હું અહીંયા પૂરું પાડીશ. આ જે ગેટ તમે જોઈ રહ્યા છો, મોટો ગેટ છે, એ ગેટમાંથી એમની માટે ઘાસ છે કે અન્ય એવું કંઈક ખાવાનું છે, એ ગાય માટે અચૂક રીતે ત્યાં જાય છે. એ પણ એક ઉદાહરણ પૂરું. અને આ ઘાસ પણ તમને હું દેખાડી રહ્યો છું. આ જે તમે જોઈ રહ્યા છો હાલ એ સ્ટોક છે જ, તે એ ગાય માતાને સૌ જ કરવાનું છે. ત્યાર પછી બીજી ઉપર એક મારે મહત્વનો મુદ્દો એ પણ લેવો છે કે જે વૃદ્ધોની કદાચ ગમે એટલી ઉંમર થઈ જાય છે, જેમ જેમ ઉંમર થાય છે એમ વૃદ્ધો એક નાનપણ અવસ્થામાં પણ બાળપણ અવસ્થામાં જતા હોય એવું લાગે. એટલે એમની માટે પણ તમે જો અહીંયા જે ક્રિએટ કરવામાં આવી છે એ એક આહલાદક વસ્તુઓ છે. તો આ જે બધી વસ્તુ તમે ઝૂલા છે, લપસણીઓ છે. રોજ સાંજે વાહ, કાકા તરફ આવો. કાકા કંઈક બે વસ્તુ વધારે કહી છે. અમારા જે ટ્રસ્ટી છે રાજુભાઈ પારેખ, એમને બહુ તીવ્ર ઈચ્છા હતી અને બીનાબેનની પણ કે આપણે નાના બાળકો માટે પણ આપણી પાસે એટલી સ્પેસ જગ્યા છે કે એનો એવો સદુપયોગ કરીએ કે બધા બાળકોને પણ આનંદ મળે. એટલે હમણાં છેલ્લા 2 મહિનાથી જ આ બાળકો માટે લસણપટ્ટી, હિંચકા બધા સાધનો વસાવવામાં આવ્યા છે. અને સાંજે અત્યારે તો ખાસ કરીને વેકેશન છે એટલે સાંજે તો એમ સમજો કે મેળો જામે છે. બધા મમ્મીઓ અને પોતાના બાળકોને લઈને આવે ને દાદીઓ પણ આવે, દાદા દાદીઓ લઈને આવે. એ લોકો એક બાજુ બેઠા હોય કે મંદિરમાં બેઠા હોય એટલે બાળકો રમતા હોય. ખૂબ સરસ, ખૂબ સરસ. હવે આ સાથે જ તે આપણે અહીંથી રજા લઈએ છીએ અને કાકા દિલથી તમને અભિનંદન કરીએ છીએ, અનુવાદ કરીએ છીએ કે અમારો એ સાર સમજો, અમારી એ વિશેષ સમજો. કાકાએ ખૂબ સપોર્ટ કર્યો છે સ્ટાર્ટિંગથી એન્ડ સુધી. કાકાના જે શબ્દો હતા, કાકાએ જે સમજાવ્યું છે એ ખૂબ લાભદાયક રહ્યું છે અમારી માટે અને યુવા પેઢી પણ આમાંથી કંઈક શીખશે. મિત્રો, માણસનો વિચાર એક કેટલો સાચો હોય છે, કેટલો સારો હોય છે, એ વિશે હું આ તમને થોડી ઘણી માહિતી આપું છું. સૌ પ્રથમ જે કાકા તમે મારી સાથે જોઈ રહ્યા છો, એ કાકા છે દીકરાના ઘરમાં 8 દિવસ તેમને અહીંયા રહેવાનું છે અમરેલી, અને 8 દિવસ તેમને ત્યાં રહેવાનું. 2 દિવસ રાજકોટ, 2 દિવસ એમને રાજકોટ રહેવાનું હોય છે. પણ એ 2 દિવસ એ રાજકોટ જાય ને તો અહીંનો વિચાર ભૂલતા નથી. અહીંના વ્યક્તિઓ હેરાન ન થવા જોઈએ એ ઉપર એમનું શું વિચારવું છે હવે હું તમને એ જણાવું.
એ વિશે કાકા શું વિચારે છે. અહીંયા વસ્તુઓનો સ્ટોક તમે જોઈ શકો છો, બધી જ વસ્તુઓનો દૈનિક જરૂરિયાત. દૈનિક આપણે જીવન જરૂરિયાત વસ્તુઓ હોય છે એની કાકા ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુઓ સાચવી રાખે છે. હવે સ્ટોક શું કામ છે એ વિશે હું તમને જણાવું. એ વસ્તુ મારે અચૂકથી કહેવી જાય કે જ્યારે કાકા 2 દિવસ રાજકોટ જાય છે ત્યારે અહીંયા કોઈ વ્યક્તિ હેરાન ન થાય. તેમનો રૂમ 24 કલાક ખુલ્લો હોય છે. કોઈ પણ કઈ ઈચ્છા થાય છે, આવે છે, લે છે અને આ ડબ્બામાં એમને પૈસા દઈ દેવાના. એ વસ્તુ ખૂબ જ સરળ છે કાકા. અને આ વસ્તુ પ્રમાણે આપણે કાકાની થોડુંક વધારે માહિતી કાકા સાથે લઈએ. કાકા બીજી માહિતી આપો. એટલે આ અમારે છે ને અમારા ટ્રસ્ટી જે છે રાજુભાઈ પારે, એમની સાથે આમ જનરલી ફ્રેન્ડલી ટોક કરતાં કરતાં એક વિચાર સ્ફૂર્ણા થઈ. રાજુભાઈએ પણ કીધું કે ભાઈ આવું તો ફોરેનમાં તો એવા ઘણા સ્ટોર છે આપણે તો કે ત્યાં લોકો પોતાની મેળે આગળ ખરીદી કરે, પૈસા બોક્સમાં મૂકીને વયા જાય. ખૂબ તો સરસ. આપણે એવું શરૂ કેમ ન કરી શકીએ? તો રાજુભાઈની પ્રેરણાથી અમે શરૂ કર્યું છે. ખૂબ સરસ. અને આ બધી રોજીંદી ચીજ વસ્તુ, કોફી છે, સાબુ છે, બોલપેન છે, મુખવાસ છે, ટૂથપેસ્ટ છે, ખાંડ, સાકર છે, ખડી સાકર છે, નાસ્તાના અમુક પેકેટ છે, ખાખરા, કોલ્ડ્રિંક, બિસ્લેરી બોટલ, બધી જ વસ્તુ. એ બધી જીવન જરૂરિયાત. 15-20 ચીજ વસ્તુ અમે રાખીએ છીએ. વાહ. અને રાખીને એવું કે આખો દિવસ કે એના માટે હું આ કંઈ આખો દિવસ ઘરાકી હોય નહીં, હા, પણ હા. કોઈને ગમે ત્યારે જીવન જરૂરિયાત થાય તો પોતાની મેળે આવે રૂમમાં, હું હોઉં કે ન હોઉં, મારો રૂમ ખુલ્લો જ હોય. એમને અછત ના સર્જાય. અછત ના થાય અને પોતાની મેળે પૈસા ડબ્બામાં મૂકીને વયા જાય. ખૂબ સરસ. કોઈ વખત પૈસા લઈને પણ નીચે ન આવ્યો હોય તો એ મને કહી દે કે મેં મેસેજ મોકલી દે કે મેં આ વસ્તુ લીધી છે, હું તમને પછી પૈસા આપી દઈશ. આપી દઈશ. ખૂબ સરસ. આ જ વિચાર, આ જ એક માયાળુ વિચાર જે હર કોઈમાં આવે, આજના નાગરિકોમાં આવે, એક સાચી એવી વેદના જાગે. કારણ કે કાકા સાથે વાત કરી, કાકાની ઉપર મારે 3 પંક્તિઓ કેવી હોય તો હું એ રીતના કહી શકું કે હર કોઈ ऐसा सोचने लगे, हर कोई ऐसा सोचने लगे तो भारत देश का कोई भी व्यक्ति वो कभी अछत नहीं समझने देगा. जय हिंद, जय भारत. આજ સાથે કાકા તમારો ખૂબ ખૂબ આભાર કે અમને તમે વિઝિટ કરાવી અને કાંઈક નવા ઉદ્દેશ્ય સાથે અમને સહાય કરી એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો વ્યક્ત કરું છું. નમસ્કાર મિત્રો, આજે જે આપણે વિઝિટ કર્યું એ વિઝિટ સાથે મારો એક જ ઉદ્દેશ્ય હતો કે આજનો યુવાન શિક્ષિત છે, આજનો યુવાન જાણકાર છે, પણ ક્યાંક ને ક્યાંક એક સમય એ પણ આજની દોરમાં ચાલી રહ્યો છે, સમયને ભૂલવો પડશે. યુવા ચાહે ટેન્શન હોય કે ડિપ્રેશન હોય, એ બધી વસ્તુઓમાં તો નિવેડો આવી જશે, આજ નહીં તો કાલ. પણ મેન જે વસ્તુ છે એ માતા પિતા છે. તો મારા ઉદ્દેશ્ય એટલો જ હતો આજના વિડીયો સાથે કે તમે બધા મારી ચેનલના જેટલા સબસ્ક્રાઈબરો છો, મને જેટલા સપોર્ટ કરો છો, એ બધા વૃદ્ધો સાથે મુલાકાત થાય. એ પણ કોઈકના માતા પિતા જ છે, એ લોકો પણ ક્યાંકથી આવેલા છે. તો મારો ઉદ્દેશ્ય એ જ હતો કે કરુણાભર્યો છે, એક વાચા સાથે હું એ બોલી રહ્યો છું કે આ વસ્તુ જે છે એ ખૂબ જ ગંભીરદાયક છે. એટલે યુવાનોને એ જ વસ્તુનો સંદેશ હું આપવા માંગતો હતો કે આ બધી વસ્તુઓને ક્યાંક ને ક્યાંક જાણવી જોઈએ અને આ રીતે કોન્ફિડન્સ ક્યારેક આવો